જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ મજાનો વિડીયો આપણા માટે લઈને આવ્યા છીએ કે શું જોવાના છીએ તો કે ધોરણ 10 માં આપણું જે ચેપ્ટર રહેલું છે 13મા નંબરનું પ્રકરણ છે આંકડાશાસ્ત્ર। એ આંકડાશાસ્ત્રના લગતા દાખલાઓ આપણે જોવાના છે અને એમાં તમને ખબર જ છે કે ત્રણ વસ્તુઓ આવે છે કે આંકડાશાસ્ત્રમાં આપણા જોડે ટોટલ કેટલી વસ્તુઓ રહેલી છે? ત્રણ। એને આપણે શું કહીએ છીએ તો કે મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે ઓળખીએ છીએ। શેના તરીકે ઓળખીએ છીએ? મધ્યવર્તી સ્થિતિના માપ। એમાં આપણે શું શું જોઈએ છીએ તો કે મધ્યક આવે, બહુલક આવે અને મધ્યસ્થ આવે છે। મીન, મોડ અને મીડિયન તરીકે ઓળખાય છે। આ ત્રણ વસ્તુ આપણા જોડે રહેલી હોય છે। એમાંથી આજે ખાલી આપણે શેનો અભ્યાસ કરવાના છીએ તો કે મધ્યકનો અભ્યાસ કરવાના છીએ। એની ટોટલ કેટલી રીતો છે તો કે ત્રણ રીતો રહેલી છે વિદ્યાર્થી મિત્રો। કેટલી રીતો છે? ત્રણ। કઈ કઈ તો કે સાદી રીત, બીજી કઈ રીત છે કે ધારેલા મધ્યકની રીત અને ત્રીજી રીત છે કઈ છે વિદ્યાર્થી મિત્રો? પદ વિચલનની રીત રહેલી છે। આ ત્રણ રીત વિશેની આપણે ચર્ચા કરીશું અને એનો દાખલો એક ફોર્મેટના આધારે આપણે એક ઉદાહરણના આધારે સમજવાના છીએ। એ પ્રમાણે તમારે શું કરવાનું છે? ઘરે બીજા દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે। ક્લિયર? હવે જોઈએ છે આપણે કે સાદી જે રીત રહેલી હોય છે, સાદી રીતમાં આપણે શું કરવાનું હોય છે તો કે સાદી રીત જે આપણા જોડે છે એમાં આપણા જોડે એક સૂત્ર છે મધ્યકનું। આ x બાર નો મતલબ શું થશે? મધ્યક થશે। મધ્યક બરાબર શું છે તો કે સિગ્મા fi xi આપણા જોડે રહેલું છે અને એના ભાગે શું કરીશું આપણે? સિગ્મા fi। સિગ્મા fi એનો મતલબ fi નો મતલબ શું થાય તો કે આવૃત્તિ થાય વિદ્યાર્થી મિત્રો। શું થાય? આવૃત્તિ થાય છે અને આ આવૃત્તિને આપણે n વડે પણ દર્શાવતા હોઈએ છે કે ટોટલ નંબર ઓફ અવલોકન જે ઓબ્ઝર્વેશન હોય એને આપણે કહીએ છીએ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન। ક્લિયર છે? અને સિગ્માનો મતલબ શું થાય તો કે સિગ્માનો મતલબ સરવાળો એવું થાય છે। ક્લિયર? સિગ્માનો મતલબ શું થશે? સરવાળો। ડન છે? તો શું કરીશું આપણે તો કે x બાર બરાબર સિગ્મા એટલે સરવાળો। કોનો સરવાળો તો કે આવૃત્તિ અને xi આ બંને વચ્ચે કોઈ નિશાની નથી, એનો મતલબ શું છે? ગુણાકાર છે। આવૃત્તિ અને મધ્ય કિંમત બેનો ગુણાકાર કરીને આપણે શું કરવાનું છે? એનો સરવાળો કરવાનો છે અને xi નો મતલબ શું થાય તો કે મધ્ય કિંમત થાય। શું થાય વિદ્યાર્થી મિત્રો? મધ્ય કિંમત। મધ્ય કિંમત ક્યાંથી શોધીશું એ આપણે હું તમને દાખલામાં બતાવું છું। ડન છે? પહેલા આટલી ખબર પડી જવી જોઈએ। એના પછી બીજું સૂત્ર શું છે? આ સૂત્ર તમારે બને ત્યાં સુધી 15 થી 20 વાર લખવાની ટેવ પાડવાની જેથી યાદ રહી જાય। એના પછી આપણે શું જોઈએ છે તો કે ધારેલા મધ્યકની રીત। કઈ રીત? ધારેલા મધ્યકની રીત। એમાં પણ સેમ એનું હોય। x બાર બરાબર શું લખીશું આપણે તો કે અહીંયા સિગ્મા fi xi હતું એના જગ્યાએ શું લખવાનું છે? સિગ્મા fi di લખવાનું છે। હવે શું લખવાનું છે? fi di। અને આ fi di નો મતલબ શું થશે તો કે આપણા જોડે જે મધ્ય કિંમત રહેલી હતી એ મધ્ય કિંમત માંથી આપણે શું ધાર્યો છે? કોઈ જાતનો મધ્યક ધારેલો છે। એ મધ્યકને આપણે શું કહીશું? ધારેલી વસ્તુ છે। કોઈ વસ્તુ આપણે વચ્ચે ધારીએ છે શેમાંથી? xi માંથી અને એ શું કરી દેવાનું છે? આપણે એને બાદ કરી દેવાનું છે। જે તમે આપણે ક્યાં ભણીશું? દાખલાની અંદર આપણે ઉદાહરણમાં જોઈએ છે। ડન? એટલે પહેલું સૂત્ર શું થયું? સિગ્મા fi di અને ભાગ્યા શું થવાનું છે? સિગ્મા fi ને જોડે વત્તાકારમાં શું લખવાનું છે? આપણે એ લખવાનો છે। ક્લિયર? અને પદ વિચલનની રીતમાં પણ સેમ એનું એ। હવે di ના જગ્યાએ શું આવે છે વિદ્યાર્થી મિત્રો? ui આવે છે। શું આવે છે? ui। સૂત્ર તો આનું આ જ xi માઇનસ a પણ નીચે શું કરવાનું છે તો કે આપણા જોડે જે પહેલું ખાનું રહેલું હોય દાખલામાં એ દાખલામાં વર્ગો વચ્ચેનો અંતરાલ રહેલો હોય એ વર્ગ અંતરાલને આપણે શું કહીએ છીએ? h કહીએ છીએ, એટલે કે વર્ગ લંબાઈ તરીકે ઓળખીએ છીએ। એના વડે આપણે શું કરવાનું છે? એને ભાગવાનું છે અને સૂત્રમાં મૂકવાનું છે કે a વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા કેટલા લખવાના છે? આપણે h લખવાના છે। આટલા સુધી કોઈને તકલીફ ખરી? જો તકલીફ હોય તો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે અને હજુ વધારે આપણે એની સમજણ માટેના બીજો વિડીયો લઈને આવીશું જેથી અમને પણ ખબર પડે કે તમને ખબર પડે છે કે નથી પડતી। ક્લિયર? આટલી વસ્તુ વાત કરી। હવે નેક્સ્ટ જોઈએ છે આપણે કે પહેલું ઉદાહરણ કઈ રીતે ભણીશું આપણે તો કે સાદી રીતે આપણે ભણવાના છીએ। સાદી રીતે એને ભણવાનો પ્રયત્ન કરીએ। પહેલી રીત છે આપણી। ક્લિયર? તો પહેલી રીતમાં આપણે શું જોવાનું છે? કેટલા ખાના બનાવવાના છે યાદ રાખવાનું। સૂત્ર તો યાદ જ છે આપણને। x બાર બરાબર શું થવાનું હતું ભાઈ? x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi થવાનું છે। એના આધારે આપણે કેટલા ખાના બનાવવાના કે ટોટલ કેટલા ખાના બનાવવાના? 4। એમાંથી 2 ખાના તો શું કરવાના છે? કોપી પેસ્ટ રકમમાં જે આપેલા છે અને બીજા 2 ખાના આપણે બનાવવાના થશે।
ડન. રકમમાં શું કહે છે આપણને તો કે એક શાળામાં ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓ છે. ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? 30. એનો મતલબ આપણો n કેટલાનો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? 30. અને આ n ને આપણે શું કહીએ છીએ? સિગ્મા fi કહીએ છીએ. શું કહીએ છીએ? સિગ્મા fi એટલે આવૃત્તિ. આવૃત્તિ ટોટલ કેટલી આપી છે? સરવાળો આપણને 30 નો આપેલું છે. એમાંથી ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેના કોષ્ટકમાં આપણને આપેલા છે. વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક આપણે શોધવાનો છે. શું શોધવાનું છે? આપણે મધ્યક શોધવાનો છે. અને આપણે કઈ રીતે એવું સ્પેસિફાઈ નથી કર્યું. તો કઈ રીતે અત્યારે શોધી રહ્યા છે આપણે? તો કે આપણે સાદી રીતે શોધી રહ્યા છીએ. બરોબર. તો વર્ગ અંતરાલ પહેલું ખાનું અને બીજું ખાનું શેનું છે? વિદ્યાર્થીઓની સંખ્યા. આ બીજું જે ખાનું હોય એને શું કહીએ છીએ? આપણે fi તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? તો પહેલું વર્ગ અંતરાલનું ખાનું બનાવ્યું અને બીજું શેનું ખાનું બનાવ્યું? તો કે વિદ્યાર્થીઓનું ખાનું બનાવ્યું. આડા હતા એને કેવું કરી દીધું છે આપણે? ઊભું. 10 થી 20, બરોબર. પછી 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100 રહેલા છે. જેમાં આ જે 10 છે એને આપણે શું કહીએ છીએ? અધસીમા કહીશું. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? અધસીમા. અને આ બાજુ જે 25 રહેલા છે 25 ને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ઉર્ધ્વ સીમા તરીકે ઓળખવાના છે. ઉર્ધ્વ સીમા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? અધસીમા અને ઉર્ધ્વ સીમા. આ દાખલા હું તમને એવી રીતે પ્રયત્ન કરી સમજાવવાનો કે જે સંપૂર્ણ એને જ્ઞાન જ નથી, ગણિતનું આ જે ચેપ્ટર જોયું જ નથી એ વિદ્યાર્થીને પણ ખબર પડી જાય એ પ્રમાણે સમજાવવાનો ટ્રાય કરીશ. ક્લિયર છે? એટલે શાંતિથી સમજવાનો ટ્રાય કરજો. આને અધસીમામાં કહેવાશે, આને શું કહેવાશે? ઉર્ધ્વસીમા કહેવાશે. એટલે આ નાનું થયું, આ મોટું થયું. હવે આ બંને વચ્ચેનો જે ગેપ છે ને, એ ગેપને આપણે શું કહીશું? વર્ગ અંતરાલ કહીશું. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? વર્ગ અંતરાલ તરીકે ઓળખીશું કે બેના વચ્ચેની વર્ગ લંબાઈ કેટલી છે. બરોબર. વર્ગ લંબાઈ પણ કહેવાય, વર્ગ અંતરાલ પણ કહેવાય, વર્ગ અંતર પણ કહેવાય, જેને આપણે h વડે દર્શાવીએ છીએ. શેના વડે દર્શાવીએ છીએ? h વડે. એટલે એનું સૂત્ર શું થશે? તો કે ઉર્ધ્વસીમા માઇનસ અધસીમા. ઉર્ધ્વસીમા કેટલી છે? 25. એમાંથી કેટલા માઇનસ કરીશ વિદ્યાર્થી મિત્રો? હું 10 માઇનસ કરીશ. એટલે જવાબ કેટલો મળશે આપણને? 15. તો આપણી વર્ગ લંબાઈ કેટલી થઈ ગઈ છે બંને વચ્ચેની? 15 ની થઈ ગઈ છે. બધામાં શેની હશે? 15 ની જ રહેલી હશે. જો આવું હોય તો એ સતત આવૃત્તિ છે. ક્લિયર? હવે સંખ્યા આપણને આપેલી છે આવૃત્તિમાં વિદ્યાર્થીઓની કે 2 છે. ભાઈ 10 થી 25 ગુણ આવ્યા હોય કેટલા વિદ્યાર્થીઓ છે? કે 2 વિદ્યાર્થીઓ છે. 25 થી 40 આવ્યો હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 3. 40 થી 55 આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? કે 7. 55 થી 70 આવ્યા હોય એવા કેટલા છે? 6. 70 થી 85 હોય એવા કેટલા છે? પાછા 6. અને 85 થી 100 સુધી પણ કેટલા રહેલા છે? 6 વિદ્યાર્થીઓ રહેલા છે. આ બધાનો સરવાળો કરીશું એટલે આપણને ટોટલ સરવાળો કેટલો મળવાનો છે વિદ્યાર્થી મિત્રો? 30. જે આપણને પહેલા અહીંયા રકમમાં કહી દીધેલું જ છે. ક્લિયર છે? ડન. તમારે જોવું હોય તો જોઈ લઈએ. 5 ને 2 કેટલા? 2 અને 3 કેટલા થવાના? 5. 5 વત્તા 7 કરું કેટલા થવાના? 12. 12 વત્તા 6 કરું તો 18. 18 વત્તા 6 કરું તો 24. 24 વત્તા 6 કરું તો કેટલા થઈ જવાના? 30 થઈ જવાના છે. હવે મધ્ય કિંમત શોધવાની છે. શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? મધ્ય કિંમત. અને મધ્ય કિંમતને આપણે xi તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? xi. અને આ xi નું એક સૂત્ર છે જે ફરજિયાત આપણે યાદ રાખવાનું છે. શું સૂત્ર છે? તો કે આ જે અધસીમા હતી અને આ જે હતી એ શું હતી? ઉર્ધ્વસીમા. એ બંનેનો શું કરવાનો? સરવાળો. અને સરવાળાના કેટલા વડે ભાગવાનું છે? આપણે 2 વડે. કેમ? કારણ કે આપણા જોડે કેટલા અવલોકન થયા? 2 જ અવલોકન થયા એટલા માટે. એટલે આપણે અહીંયા અધસીમા લખીશું વત્તા અહીં શું લખીશું? ઉર્ધ્વસીમા. અને એના ભાગે કેટલા કરીશું? આપણે 2 કરીશું. તો મને એમ કહો 10 વત્તા 25 કરું એટલે કેટલા થાય? 35. 25 માં 10 ઉમેરી દઈએ કેટલા થઈ જવાના? 35. અને 35 ના અડધા કેટલા થવાના વિદ્યાર્થી મિત્રો? 17.5 થવાના. કેટલા થવાના? 17.5. ખબર પડી? 34 ના અડધા 17 થાય અને 35 માં 1 હતો એનો અડધો કરી દો શું થઈ જાય? 0.5. આનો સરવાળો કરીએ આપણે. આનો સરવાળો કરીએ એટલે કેટલા મળે આપણને? 17.5 મળે છે. ક્લિયર? હવે 25 વત્તા કેટલા કરવાના છે આપણે? 40. તો 40 માં પહેલા 20 ઉમેર્યું એટલે 60. અને 60 માં કેટલા ઉમેરી દો ભાઈ? 5. એટલે કેટલા થઈ જાય? 65. હવે 65 ના આપણે અડધા કરવા હોય તો 65 ના અડધા કરવા માટે આપણે કેટલા વડે ભાગીશું? 2 વડે. 3 દૂને કેટલા થાય? 6. નીચે કેટલા આવવાના વિદ્યાર્થી મિત્રો? 0. 2 દૂને કેટલા થાય? 4. નીચે કેટલા આવવાના વિદ્યાર્થી મિત્રો? 1. અને પછી પોઈન્ટ મૂકી શું કરવાનું છે? આપણે 0 મૂકવાનું છે. 5 દૂને કેટલા થઈ જવાના? 10. જવાબ કેટલો મળે છે આપણને? 32.5 મળે છે. તો 32.5 લખીશું. સેમ એની વસ્તુ 40 વત્તા કેટલા કરવાના? 50. મને એમ કહો આ 40 છે અને આ 50 છે તો કેટલા થશે? 90. અને 90 ને 5 કેટલા થાય? 95. અને 95 ના અડધા કરીએ આપણે તો એનો મતલબ 94 ના અડધા 47 થાય ને અડધાનો ઉમેરી દઉં એટલે આખાનો અડધો કરી દઉં એટલે કેટલો થઈ જાય? અડધો. એટલે જવાબ કેટલો મળશે આપણને? 47.5. કોઈ તકલીફ આમાં? ક્લિયર છે? હવે આપણે આગળ જોઈએ છે 50 વત્તા કેટલા રહેલા છે? 70.
50 વત્તા 70 કરું એટલે કેટલા થશે 120 અને 120 માં 5 ઉમેરી દઉં એટલે કેટલા થઈ જશે 125. હવે 125 ના આપણે શું કરવાના છે અડધા. તો ખબર પડી જવી જોઈએ 2 વડે ભાગો તો 6 દુ કેટલા થવાના 12, 2 દુ ને કેટલા થવાના 4 અને એક નીચે વધશે એનું પોઈન્ટ શું મૂકવાનું છે આપણે 5 દુ ને 10 એટલે જવાબ કેટલો મળશે આપણને 62.5. હું ફટાફટ કરી રહ્યો છું. ક્લિયર? ભાગાકાર એ જે તમને ખબર પડવી જોઈએ. હવે આગળ તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જવું જોઈએ. મહત્વનું તમારા જાતે છે. જો ભાગાકાર ગુણાકારમાં તકલીફ હોય તો એનો વિડીયો આપણે અપલોડ કરેલો છે, જોઈ શકો છો તમે. હવે આપણા જોડે 70 છે વત્તા કેટલા રહેલા છે 80 રહેલા છે. તો 70 ને 70 કેટલા થવાના 140, એમાં 10 ઉમેરી દઈએ એટલે કેટલા થવાના 150 અને આ જે 5 છે એમાં ઉમેરી દઈએ એટલે કેટલા થવાના 155. 155 ના અડધા કરીએ તો 75 પહેલા 150 ના અડધા થાય અને 5 ના અડધા કેટલા થાય 2.5 એટલે જવાબ કેટલો આવે 77.5 આવે. કેટલો આવે 77.5. એ આપણે લખતું જવાનું છે. હવે નેક્સ્ટ વસ્તુ કહું છું, આ બધું ભાગાકાર કરીને આપણે ચેક કરતા જે કન્સેપ્ચ્યુઅલ સમજાવ્યું તમને. હવે તમને ખબર છે કે બેના વચ્ચે વર્ગ અંતરાલ કેટલાનો છે 15 નો. તો સીધો 15 પ્લસ કરવા. દાખલા તરીકે આમાં 10 ઉમેરું તો કેટલા થવાના 87 અને 87 માં 5 ઉમેરી દઉં એટલે કેટલા થવાના 92 અને પાછળ પોઈન્ટનો પોઈન્ટ વાર્તાનો જવાબ. સેમ એની વસ્તુ આમાં ફરીથી 10 ઉમેરું એટલે કેટલા થવાના 102 અને 102 માં 5 ઉમેરું એટલે કેટલા થઈ જવાના 107. એ જો આગળ આપ્યું હોત તો પણ આપણને આગળ આપેલું નથી. 107 પોઈન્ટ કેટલા થઈ જવાના 5. એવી રીતે તમને સમજાવવા માટે કીધું. ક્લિયર? હવે શું કરવાનું છે આપણે તો કે fi અને xi નો ગુણાકાર કરવાનો છે. fi એટલે બીજું ખાનું, fi એટલે આપણું આ બીજું ખાનું અને xi એટલે આ ત્રીજું ખાનું. આ બંનેનું શું કરવાનું છે આપણે ગુણાકાર અને એનો જવાબ ક્યાં લખવાનો છે છેલ્લા ખાનામાં. ક્લિયર? 17 દુને કેટલા થાય 34 અને 34 માં આ જે અડધો હતો એને આખો કરી દઈએ એટલે કેટલા થઈ જશે 35. એ સરવાળો અહીં લખવાનો છે. ક્લિયર? હવે અને 3 વડે ગુણવાનું. 3 વડે ગુણ 3 પંચા કેટલા થાય 15, પોઈન્ટનો પોઈન્ટ વધી પડી 1, 3 દુ ને 6, 6 ને કેટલા થઈ જાય 7, એ 7 અહીં લખવાના અને 3 તરીને કેટલા થઈ જાય 9, એ અહીં લખવાના. ક્લિયર? ફરીથી આનો ગુણાકાર કરીએ. 7 નો ગુણાકાર આના જોડે કરું 7 પંચા ને કેટલા થાય 35. આ પોઈન્ટનો પોઈન્ટ વધી પડી કેટલી 3, તો ઉપર વધી 3 પડી હોય તો સીધી સીધી કેટલા થાય 49. 49 માં આપણે 3 ઉમેરીએ એટલે કેટલા થઈ જાય 52, વધી પડી કેટલી 5. 7 ચોક અને 28, 28 માં 5 ઉમેરી દઉં કેટલા થઈ જાય 33. ક્લિયર છે? નેક્સ્ટ આગળ 6 વડે ગુણીશું. 6 પંચા ને કેટલા થઈ જાય 30 એટલે એનો મતલબ પછી શું મૂકવાનું હોય પોઈન્ટ અને વધી પડી કેટલી 3, 6 દુ ને 12, 12 માં 5 ઉમેરી દઉં કેટલા થઈ જાય 15 અને વધી પડી 1 અને 6 36 ને કેટલા થઈ જવાના 37. એટલે આ કેટલા મળે આપણને 375. પાછળ પોઈન્ટ 0 છે ના બોલો તો પણ ચાલે. સેમ એની વસ્તુ બધા જોડે એવું થવાનું. 6 પંચા ને 30, પોઈન્ટનો પોઈન્ટ 6 સિત્તા 42 નો બગડો વધી પડી 4, 6 સિત્તા 42 ને 4 કેટલા થઈ જવાના 46. સેમ એની વસ્તુ અહીંયા 0 નો 0 ઉપર વધી પડી 3, 6 દુ 12 ને 3 15, વધી પડી 1, 6 9 54 ને કેટલા થઈ જવાના 55. અને આ બધાનું શું કરવાનું થશે આપણે સરવાળો કરવાનો થશે. સરવાળો કેવી રીતે કરવાનો તો કે પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ, એકમના અંકના નીચે એકમનો અંક આવવો જોઈએ. તો એ પ્રમાણે હું શું કરીશ ફટાફટ સરવાળો કરીશ. ફરજિયાતપણે યાદ રાખવાનું શું એકમના અંકના નીચે એકમનો અંક આવવો જોઈએ. મને એમ કહો આમાં એકમનો અંક કયો છે 5, આમાં કયો છે 7, આમાં કયો છે 2, આમાં કયો છે 5, આમાં 2 અને આમાં 5. આનો ફટાફટ સરવાળો કરવાનો. 5 ને 7 12, 12 માં 2 ઉમેર્યું તો 14, 14 માં 5 ઉમેર્યું તો 17, 17 માં 2 ઉમેર્યું તો 19 અને 19 માં 5 ઉમેર્યું તો 24 અને 24 નો ચોગડો આપણે પહેલા અત્યારે હાલ બાજુમાં લખીએ છીએ. ક્લિયર? વધી કેટલી પડી છે આપણા જોડે તો કે 2 ની વધી પડેલી છે. ડન? હવે દશકના અંકોનું લેવાનું. હવે દશકના અંકોમાં કયા કયા અંક રહેલા છે કે 3, પછી અહીંયા 9 છે, પછી અહીંયા 3 છે, અહીંયા પાછા 7, અહીંયા 6 અને અહીંયા શું રહેલા છે 5. હવે આનો સરવાળો કરીએ. 3 વત્તા 9 કરું તો કેટલા થવાના 12, 12 માં 3 ઉમેરું તો કેટલા થઈ જવાના 15, 15 માં 7 ઉમેરું છું એટલે કેટલા થશે 22, 22 માં 6 ઉમેરું છું એટલે 28, 28 માં 5 ઉમેરી દઈશું એટલે 33 અને 33 માં કેટલી વધી કરવાની હતી આપણે 2 એટલે કેટલા થઈ જવાના 35 અને વધી ફરી કેટલી થઈ જાય એવા આપણા જોડે 2 ના કટ કરીને આપણે 3 લખી દીધા. હવે જે 100 ના સ્થાન ઉપર રહેલા છે એનો સરવાળો કરવાનો. જે બાકી દેખાય છે 100 ના સ્થાન ઉપર કોણ દેખાય છે 3, 3 ને 3 6, 6 ને 4 કેટલા થઈ જવાના 10, 10 ને 5 કેટલા થવાના 15 અને 15 ને 3 કેટલા થઈ જવાના 18. આ થયો શેનો સરવાળો તો કે આગળના અંકોનો એકમ દશક 100 એવા અંકોનો સરવાળો થઈ ગયો. હવે આપણે દશાંશ વાળી પોઈન્ટ પછી વાળા અંકોનો સરવાળો કરીએ તો કે અડધો ને અડધો કેટલો થઈ જાય આખો અને આખો આમાં ઉમેરી દો એટલે જવાબ કેટલો થઈ જશે 1855.
કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો? અડધો આખો ઉમેરી દીધો આપણે, અડધો અડધો કરીને આખો ઉમેરી દીધો એટલે જવાબ કેટલો મળ્યો મને? 1855. તો સિગ્માનો મતલબ શું થશે? બધા જ સંખ્યા જે છેલ્લા ખાનામાં રહેલી તેનો સરવાળો કરવાનો થશે. ડન. હવે નેક્સ્ટ આપણે જોઈએ છે શું? તો કે આના આધારે આપણે સૂત્ર લખતા હતા. સાદી રીતનું સૂત્ર શું થાય? તો કે x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા શું થવાનું છે? fi થવાનું છે. ડન. હવે જોઈશું આપણે શું? તો કે સિગ્મા fi કેટલા છે આપણા જોડે? 30 છે. અને આ આપણને કેટલા મળ્યા છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ જે આપણને મળ્યા છે 1855 મળેલા છે. એ ક્યાં લખવાના? તો કે ઉપર લખવાના 1855 અને નીચે કેટલા લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો? 30 લખવાના છીએ. કેટલા લખવાના છે? 30. તો આનો ભાગાકાર કરવાનો. જો ભાગાકાર કરતા ના આવડતા હોય, જો મોટી મોટી સંખ્યાઓ તમને ઉડાડતા છેદ ઉડાડતા ના આવડતા હોય તો ફરજિયાતપણે તમારે શું કરવાના? અવિભાજ્ય અવયવો બેટા પાડી દેવાના. કેમ? કારણ કે અવિભાજ્ય અવયવોથી આપણું જે દાખલો છે એકદમ સરળ થઈ જાય છે અને પહેલા પાઠ માટે પણ આપણને ઉપયોગી સાબિત થઈ શકે છે. તો હું પહેલા એમને પણ ભાગીને બતાવું છું. સીધું મને 5 દેખાય છે તો હું 5 વડે ભાગીને શું કરી દઈશ? વાર્તા પૂરી કરી દઉં છું. બરોબર. પણ જો તમારે અવિભાજ્ય અવયવોનો વિડીયો જોવો હોય તો આપણી ચેનલ પર અપલોડ છે અને જોઈ શકો છો. તો અત્યારે હાલ હું 5 વડે ભાગું તો કેટલા મળશે? અહીંયા મને 6 મળશે. અને ઉપર ભાગું તો આપણને કેટલા મળવાના છે? તો કે 5 તરીને કેટલા થવાના? 15. 3 વધશે અને કેટલા વધશે? 5. 5 સિત્તાને કેટલા થવાના? 35. અને ઉપર કેટલા મળે છે આપણને? 1 મળે છે. ક્લિયર? ડન. હવે આને કેટલા વડે ભાગીશું આપણે? તો કે ઉપર 300 ને કેટલા આયા? 71. અને હવે કેટલા વડે ભાગવાનું છે? 6 વડે ભાગવાનું છે. તો 6 વડે ભાગવાનું ટ્રાય કરીએ તો 6 એકા 6, પછી 6 દૂને 12, એવી રીતે 6 પંચા 30 ને છાયો 36. તો છાયો કેટલા લઈશું આપણે વિદ્યાર્થી મિત્રો? 36 લેવાના છીએ. બાદબાકી કરીશું તો નીચે કેટલા વધશે? તો કે 1 અને અહીંયા નીચે ઉતારું તો કેટલા વધશે? 1. ક્લિયર? હવે 6 એકા 6 અને 6 દુ શું થઈ જાય? તો કે વધી જાય 12 એટલે આપણે લઈશું શું? 6 એકા ને 6. બાદબાકી કરું તો નીચે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 5 વધશે. કેટલા વધશે? 5. પછી આપણે શું મૂકીશું? અહીંયા પોઈન્ટ મૂકીશું. શું મૂકીશું? પોઈન્ટ. અને પછી પોઈન્ટ મૂકે પછી નીચે શું મૂકવાનું? 0. હવે ભાગાકાર કરું તો શું થશે? તો કે છાયો 36, 6 સિત્તા 42, 6 અઠ્ઠા 48 અને 6 નવ્વા 54 વધી જાય એટલે હું શું લઈએ? 6 અઠ્ઠા ને 48. પોઈન્ટ પછી કેટલા સુધી ભાગાકાર કરવાનો એવું મેં તમને કીધેલું છે. કેટલા સુધી ભાગાકાર કરીશું આપણે? ખાલી 2 અંકો સુધી. પછી 0 મૂકીને 6 તરી શું લખી દઈ? હું 18. જવાબ આપણો લગભગ શું મળે છે આપણને? 61.83 મળે છે. આ તો લખવાનું ને લખવાનું છે. બરોબર. 61.83. પણ જો મારે આને લગભગ કરીને લખવું હોય તો હું લગભગ કેટલો લખી શકું છું વિદ્યાર્થી મિત્રો? તો કે પોઈન્ટ પછીનો જે અંક હોય એ પોઈન્ટ પછીનો અંક જો 5 કે 5 કરતાં વધારે મોટો હોય તો આગળના અંકમાં એક સંખ્યા મૂકી દઈએ તો લગભગ આપણો જવાબ કેટલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 62 થઈ જાય છે. તો લગભગ આપણને કેટલા મળી જાય કે x બાર બરાબર આપણને 62 મળે છે. આ તમારો સાચો જવાબ છે ઉપરવાળો. જો આટલો લખીને આવશો તો પરીક્ષામાં આપણું સાચું પડવાનું છે. ક્લિયર? ડન. હવે નેક્સ્ટ જોઈએ છે આપણે શું? તો કે આ થઈ સાદી રીત. સાદી રીતમાં તમારે શું કરવાનું થશે? તો કે જો આપણને ખૂટતી આવૃત્તિ આપેલી હોય તો ફરજિયાતપણે આપણે કઈ રીતે દાખલો ગણવાનો? તો કે સાદી રીતે જ ગણવાનો. દાખલા તરીકે અહીંયા 7 આપે છે, એના જગ્યાએ 7ના જગ્યાએ આપણને f લખીને આપ્યો હોય કે ભાઈ આ શોધવાનું છે તો આપણે f એમનો એમ રવા દેવાનો, સરવાળો કરવાનો. અહીં કોઈ સંખ્યા થતી હશે, દાખલા તરીકે 24 વત્તા શું થશે? f થશે, એ રવા દેવાનું. અહીંયા સરવાળો કરશો તો પણ એવું જ થશે. અહીંયા f તમારે શું કરવાનું? સાઈડમાં રવા દેવાનું. ક્લિયર? એ રવા દીધેલી વસ્તુ હવે અહીંયા આપણે મૂકીશું એટલે નીચે શું થશે? 24 વત્તા f અને ઉપર જે સરવાળો આવ્યો છે સરવાળો લખવાનો. દાખલા તરીકે કોઈ સરવાળો મળ્યો વત્તા આપણા જોડે શું રહેલા છે? 2f 4f 5f જે રહેલું હોય. અહીંયા ભાગાકારમાં છે, પેલી બાજુ આપણને મધ્યક આપેલો હશે. જ્યારે ખૂટતી આવૃત્તિ હોય ત્યારે આપણને મધ્યક આ જવાબ છે આપેલો હશે, એ એમનો એમ રવા દેવાનું. આ ભાગાકારની વસ્તુ કઈ બાજુ જવા દઈશું આપણે? ગુણાકારમાં. અને ગુણાકાર સરવાળો બાદબાકી કરીને પછી આપણે શું લાવી દેવાનું છે? થશે જવાબ લાવી દેવાનો થશે. તો આ ખૂટતી આવૃત્તિ પણ મેં તમને સમજાવી દીધી છે. નેક્સ્ટ દાખલો જોઈએ છે આપણે કઈ રીત? તો કે ધારેલા મધ્યકની રીત. કઈ રીત? ધારેલા મધ્યકની રીત. સૂત્ર શું હતું એનું? તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા FIDI ભાગ્યા સિગ્મા FI. ક્લિયર છે ભાઈ? આ સૂત્ર આપણું રહેલું છે. a વત્તા સિગ્મા FIDI ભાગ્યા સિગ્મા FI. એના આધારે આપણે ટોટલ કેટલા ખાના બનાવવાના થશે? તો કે અહીંયા કેટલા બનાવ્યા? 4. હવે કેટલા વધારવાનું થશે? ખાલી એક જ ખાનું આપણે વધારવાનું થશે.
એ ખાનું આપણે લખીશું કે ટોટલ કેટલા ખાના થશે તો કે પહેલું ખાનું છે નું તે 2 આપેલા હતા એનું જ વર્ગ લંબાઈ અને એફઆઈ નું, બીજું ખાનું આપણા જોડે જે આપણે મધ્ય કિંમતનું જે રહેલું હતું એ જ ખાનું, અને ત્રીજું ખાનું શેનું રહેલું છે આપણા જોડે ડીઆઈ નું, અને ચોથું ખાનું શેનું છે આપણે એફઆઈડીઆઈ નું. જેમ એફઆઈ ને એક્સઆઈ નો ગુણાકાર કર્યો તેના જગ્યાએ હવે એક્સઆઈ નો કરવાનો નહીં, કોના જોડે કરવાનો ડીઆઈ ને એફઆઈ નો ગુણાકાર કરવાનો, અને પછી છેલ્લે એનો શું લખવાનો સરવાળો. ડન છે. તો આ વસ્તુ તો આપણને આગળ મળી ચૂકી છે બરોબર. આ મધ્યક વાળો જે ભાગ છે આપણને મળી ચૂકેલો છે. કેટલા છે 17.5, 32.5, 47.5, 62.5, 77.5 અને 92.5 એ બધા આપણે અહીંયા લખી દઈએ છીએ. શું કીધું ભાઈ 17.5 અમારે શોધવાની જરૂર છે. હવે કેવી રીતે શોધવાનું હતું તો કે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા કરીને જવાબ લાવી દેવાનો હતો. ડન છે. 17.5 પછી બીજું શું આપ્યું હતું આપણને ભાઈ તો કે 32.5, 32.5, 47.5 પછી પાછા 15 ઉમેરતા જઈએ એટલે આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો 62.5, 77.5 બરોબર, 62.5, 77.5 અને પછી 92.5. આ શું મળી ગઈ આપણને મધ્ય કિંમત. હવે આ મધ્ય કિંમતમાંથી આપણે કોઈ એકને એ ધારવું પડશે, કોઈ સંખ્યાને આપણે ધારવી પડશે. તો કઈ સંખ્યાને ધારવાની મોટા ભાગે તો કે બેની છેલ્લેથી જોડ કાઢતું જવાનું, વચ્ચેવાળી સંખ્યાને ફરજિયાત ધારવાની. અમુકને સ્કૂલમાં આપણને પહેલી સંખ્યા ધારવાની કહેતા હોય છે. કેમ? કારણ કે જવાબ આપણો માઇનસમાં ના આવે એટલા માટે. પણ એવું આપણે કરવાનું નહીં. માઇનસમાં આવે તો એ આપણા માટે સારું કહેવાય. કેમ? કારણ કે આપણે ફરજ લઈને સંખ્યાને બાદબાકી કરીને સંખ્યાને નાની કરીને પછી એનો ભાગાકાર કરી શકીએ છીએ. એટલે પહેલું છેલ્લું છોડી દઈશું, પછી બીજું છેલ્લું છોડી દઈશું પાછું, અને વચ્ચે જે વધે છે એમાં વચ્ચેમાં આ બંને સંખ્યા વધે છે તો આપણે ફરજિયાતપણે વધે કઈ લેવાની ઉપરવાળી. ક્લિયર છે? આ બે સંખ્યા જે વધે એમાંથી કઈ લેવાની ઉપરવાળી સંખ્યા આપણે લઈશું. ડન. હવે શું કરવાનું છે તો કે ડીઆઈ શોધવા માટે આ બધા એક્સઆઈ કહેવાય અવલોકનો, અને આ જે છે એને શું કહીશું એ કહીશું. તો પહેલા કોની કિંમત મૂકવાની એક્સઆઈ ની, એટલે એક્સઆઈ ની કિંમત કેટલી છે 17.2 અને એમાંથી કેટલા બાદ કરીશું આપણે તો કે 47.5 આપણે બાદ કરવાના છે. 17.5 છે વિદ્યાર્થી મિત્રો, 17.5 અને એમાંથી કેટલા બાદ કરીશું આપણે 47.5. તો 0.5 જતો રહે, 7 માંથી 7 જાય તો શું વધે 0, અને 4 માંથી 1 જાય તો કેટલા વધશે 30 વધશે. મોટાની નિશાની કેવી હતી માઇનસ, તો જવાબની નિશાની પણ કેવી લખીશું આપણે ફરજિયાત માઇનસ લખીશું. ડન. સેમ એની વસ્તુ 32.5 માંથી આપણે કેટલા બાદ કરવાના છે 47.5 બાદ કરવાના છે. તો બાદ કરીએ તો 7 માંથી 2 જાય તો કેટલા વધશે 5, અને 4 માંથી 3 જાય તો કેટલા વધશે ભાઈ 1 વધશે. એમાં મોટાની નિશાની કેવી થતી હતી પાછળ માઇનસ, તો જવાબની નિશાની પણ કેવી થશે વિદ્યાર્થી તો માઇનસ થવાની છે, અને 5 પોઈન્ટ હતા શું થઈ જવાના છે કટ થઈ જવાના છે. ક્લિયર? હવે 47 માંથી જ આપણે 47 બાદ કરીએ, 47 આપણા જોડે એક્સઆઈ છે અને એ પણ આપણા જોડે 47 છે, બાદ કરીએ તો જવાબ શું થવાનો 0. પછી હવે લાઈનસર વર્ગ લંબાઈ કેટલી છે 15 ની, તો લાઈનસર લખી દેવાનું. હવે 15 કેવા આવશે પ્લસ, પછી 15 દૂને 30 અને 15 તરીને 45. વાર્તા શું થઈ જાય પૂરી. કે આ કન્સેપ્ટ સમજાવો, ડાયરેક્ટ ફટાફટ શોર્ટ પણ ખબર પડવી જોઈએ કે વર્ગ લંબાઈ જેટલી હશે એટલું આપણે શું કરતું જવાનું છે ઉમેરતું જવાનું છે. -30 માં 15 ઉમેર તો -15 થાય, અને -15 માં 15 ઉમેર તો 0 થાય, 0 માં 15 ઉમેર તો 15, 15 માં 30 ઉમેર, 15 માં 15 ઉમેર તો 30, 30 માં 15 ઉમેર તો 45. ક્લિયર? હવે એફઆઈ ને ડીઆઈ નું શું કરીશું આપણે ગુણાકાર. 3 દૂને કેટલા થાય 6, એટલે જવાબ કેટલો આવ્યો -60. 15 આપે છે ને અહીંયા 3 આવશે, 15 તરીકે કેટલા થાય 45, એટલે કેવા થશે પણ -45. કોઈ પણ સંખ્યાનો 0 જોડે ગુણાકાર કરો તો જવાબ શું આવવાનો 0. 15 નો ગુણાકાર 6 જોડે કરીએ તો 15 6 કેટલા થવાના છે ભાઈ 15 5 75 ને 15 6 કેટલા થવાના 90 થવાના છે. હવે કેટલા જોડે ગુણવાનું છે તો કે 30 જોડે 6 અને 30 નો ગુણાકાર કરીએ 6 તરીકે કેટલા થાય 18, પાછળ 0 નો 0, અને એ 45 છે, અને કેટલા રહેલા છે 6, 45 અને 6 રહેલા છે. તો 45 નો ગુણાકાર કરીએ તો 6 પંચાને કેટલા થવાના 30, વધી પડી કેટલી 3, 6 ચોકને 24, 24 માં 3 ઉમેર્યું કેટલા થઈ જાય 27. આ શું મળ્યું આપણને ટોટલ સરવાળો. હવે ફરજિયાત યાદ રાખવાનું, સરવાળા વાળા ચિહ્નો હોય એ સરવાળા વાળા ચિહ્નોનો સરવાળો અહીંયા કરવાનો, અને બાદબાકી વાળા જે ચિહ્નો હોય એ બાદબાકી વાળા ચિહ્નોનો સરવાળો અહીંયા કરવાનો. કેમ? માઇનસ શું થવાનું પ્લસ થવાનું. તો 0 માં 5 ઉમેર્યું તો કેટલા થવાના 5 જ, અને 6 માં 4 ઉમેરી દઉં કેટલા થવાના 10, પણ આગળ નિશાની છે મોટાની તો કે માઇનસ, તો જવાબની અહીંયા નિશાની શું કરવાની માઇનસ મૂકવાની. સેમ એની વસ્તુ અહીંયા 180 છે અને એ કેટલા છે આપણા જોડે 90, 180 માં 90, 9 માં
18 ઉમેરું તો 27 થાય અને ફરીથી 27 રહેલા છે તો 27 દુ કેટલા થવાના 54 ને પાછળ 0 નો 0 મેં ટોટલ સરવાળો કરી દીધો ફટાફટ ક્લિયર હવે આપણા જોડે કેટલા રહેલા છે કે 540 રહેલા છે એ 540 માંથી પહેલા કેટલા માઈનસ કરીશ હું 100 આ પ્લસ છે અને આ કેવું છે માઈનસ પ્લસ માઈનસ શું થાય માઈનસ થાય નિશાની શેની આવશે મોટાની 540 માંથી 100 માઈનસ કરીએ એટલે કેટલા થવાના 440 અને એમાંથી 5 માઈનસ કરી દઉં એટલે કેટલા થવાના ભાઈ 400 ને 540 માંથી 100 બાદ કરે એટલે 440 અને એમાંથી 5 બાદ કરી દઈએ એટલે કેટલા થઈ જવાના 435 થઈ જવાના છે ડન આ આપણને કેટલું મળ્યું 435 આવૃત્તિ તો આપણને ખબર જ હતી ટોટલ કેટલી આવૃત્તિ આપણને આપેલી છે વિદ્યાર્થી મિત્રો 30 જ આવૃત્તિ આપેલી છે આપણે એની એ જ રકમ લીધી છે ને એની એ જ રકમે આપણે શું કરવાના છે 3 દાખલા ગણવાના છે જેથી તમારું કન્સેપ્ટ ક્લિયર થઈ જાય ડન છે હવે સૂત્ર શું હતું આપણું તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ભાગ્યા શું લખીશું આપણે સિગ્મા fi એ કેટલું છે આપણા જોડે તો કે આપણે કેટલા ધાર્યા હતા કે 47.5 આપણે ધારેલા હતા તો એના જગ્યાએ આપણે 47.5 લખીશું વત્તા સિગ્મા fi આપણને વિદ્યાર્થી મિત્રો કેટલા મળ્યા હતા તો કે સિગ્મા fi આપણને મળ્યા હતા 435 એ 435 આપણે અહીંયા લખીશું ક્લિયર અને ભાગાકારમાં કેટલા લખીશું 30 તો ફરજિયાત યાદ રાખજો પહેલા આપણે આ સંખ્યા જે રહેલી છે એનું શું કરીશું ભાગાકાર અને ભાગાકાર થયા પછી આપણે શું કરી દઈશું આમાં એને એડ કરી દઈશું પ્લસ કરી દઈશું તો ફરજિયાત પણ અહીંયા બાજુમાં અહીં તમારે અવિભાજ્ય અવયવ પાડીને અવિભાજ્ય અવયવથી ગણવું હોય તો એ રીતે છેદ ઉડાડી દેવાના અને ગુણાકાર કરી દેવાનો કાં તો ડાયરેક્ટ તમારે ભાગાકાર કરવો હોય તો ભાગાકાર પણ કરી શકો છો આમાં આપણને ચોખ્ખું દેખાય છે 5 વડે ભગાય છે બંનેને તો 5 6 ને કેટલા થવાના 30 ઉપર 5 વડે ભાગું તો 8 5 40 અને પાછા 35 દેખાય છે તો 5 સીતા કેટલા થઈ જવાના 35 ક્લિયર 8 5 40 અને 35 વધે તો 5 સીતા ને 35 ક્લિયર જવાબ કેટલો આવ્યો આપણા જોડે 87 હવે 87 ને કેટલા વડે ભાગવાના છે 6 વડે 6 એકા 6 બાદબાકી કરું તો કેટલા વધવાના 2 નીચે કેટલા ઉતારીશું આપણે 7 પછી 6 ચોક ને કેટલા થઈ જવાના 24 અને બાદબાકી કરીશું તો નીચે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 3 પછી શું મૂકીશું આપણે પોઈન્ટ અને પછી શું મૂકીશું અહીંયા આપણે 0 6 પંચાને કેટલા થવાના વિદ્યાર્થી મિત્રો 30 એટલે આપણને જવાબ શું મળે છે ઉપર 14.5 મળે છે શું મળે છે વિદ્યાર્થી મિત્રો 14.5 એટલે 47.5 વત્તા કેટલા લખીશું આપણે 14.5 આ બંનેનો સરવાળો કરીએ પોઈન્ટ શું થઈ જવાનું આખો થઈ જવાનું અને 47 વત્તા કેટલા કરવાના છે આપણે 14 તો કરીએ સરવાળો તો 7 ને 4 કેટલા થવાના 11 વધી પડી 1 4 ને 1 5 ને કેટલા થવાના 6 અને અડધો ને અડધો આખો થઈ ગયો અને પ્લસ કરી દઈએ એટલે આપણો જવાબ કેટલો થઈ જવાનો વિદ્યાર્થી મિત્રો 62 એટલે x બાર પણ આપણને બીજી રીતે પણ કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો 62 જ મળે છે ડન હવે નેક્સ્ટ આપણો દાખલો કયો રહ્યો છે લાસ્ટ રીત છે મધ્યક શોધવાની કઈ પદ વિચલનની રીત કઈ છે પદ વિચલનની રીત અને પદ વિચલનની રીતમાં આપણું સૂત્ર શું છે તમને બધાને જ ખબર છે કે x બાર બરાબર સિગ્મા fi ભાગ્યા શું લખવાનું છે આપણે સિગ્મા fi ને ગુણાકારમાં હવે શું રાખવાનું છે h રાખવાનું છે આ h શું છે વિદ્યાર્થી મિત્રો તો કે આપણી વર્ગ લંબાઈ રહેલી છે બે વર્ગો વચ્ચેનું જે અંતર હોય એને શું કહીએ છીએ આપણે વર્ગ લંબાઈ તરીકે ઓળખીએ છીએ તો હવે આપણે એના વિશે માહિતી મેળવીએ કેટલા ખાના બનાવવાને તમને ખબર જ છે અહીંયા પણ આપણે કેટલા ખાના બનાવીશું તો કે સાદી રીત કરતા એક ખાનું વધારે બનાવીશું એટલે ટોટલ 5 ખાના પહેલા 2 ખાના તો કોપી પેસ્ટ કરવાના છે કરી દીધા ટોટલ ભાઈ કેટલા સંખ્યા લીધી હતી આપણે 30 સંખ્યા આપેલી હતી હવે આ પણ આપણને ખબર હતું ભાઈ કેટલું હતું આપણા જોડે 17.5 પછી કેટલા હતા આપણા જોડે 32.5 ચેક કરતા જઈએ છે બરોબર પછી કેટલા હતા 47.5 62.5 47.5 પછી લખીશું 62.5 પછી લખીશું કેટલા ભાઈ કે 77.5 અને પછી કેટલા લખીશું તો કે 92.5 શું કર્યું છે આમાં તો કે 15 આપણે ઉમેરતા ગયા છે 15 નો ગળ્યું દેખાવું જોઈએ 15 દુ 30 પછી 45 એમાં અઢી ઉમેરવાના છે પછી 60 માં અઢી ઉમેર્યા પછી 15 5 75 એમાં અઢી ઉમેરી દીધા અને પછી 15 6 90 એમાં અઢી ઉમેરી દીધા ક્લિયર છે હવે આગળ આ xi ભાઈ આ xi થયું એમાંથી આપણે ફરજિયાતપણે શું કરવાનું હતું ધારવાનું હતું શું કરવાનું હતું ધારવાનું એની બાદબાકી પણ આપણે કરેલી છે xi માંથી આપણે શું કર્યું હતું માઈનસ કર્યું હતું એટલે આપણને શું મળ્યા હતા અહીંયા
-30, અહીં શું મળ્યું હતું આપણને -15, અહીં શું મળ્યું હતું આપણને 0, અહીં શું મળ્યા હતા 15, અહીં શું મળ્યા હતા 30 અને અહીં આપણને શું મળ્યું હતું વિદ્યાર્થી મિત્રો 45 મળ્યા હતા. હવે એને શેના કેવી રીતે માઇનસ કર્યું ખબર પડી ને, ડી હતું ને, ડી નું સૂત્ર શું xi માઇનસ a હતું, પણ ui નું સૂત્ર શું થઈ ગયું તો કે xi માઇનસ a ભાગ્યા આપણા જોડે શું રહેલું છે h રહેલું છે. તો હવે માઇનસ કર્યા પછી હું h વડે ભાગીશ, આ બેને વચ્ચેનો ગેપ કેટલાનો છે 15 નો, તો 15 વડે ભાગવાનું, 15 દુને કેટલા થાય 30, એટલે જવાબ આપણને શું મળ્યો -2. ફરીથી આને 15 વડે ભાગવું તો 15 એકા 15, જવાબ આપણને શું મળશે -1. કોઈ પણ સંખ્યાને 0 વાળી સંખ્યા હોય ને 15 વડે ભાગવામાં આવે તો જવાબ તો શું મળવાનો છે 0 જ. 15 એકા કેટલા થવાના, 15 વડે ભાગવું તો 1 જ, અને 15 દુને કેટલા થવાના વિદ્યાર્થી મિત્રો તો કે 2 થવાના છે એ લખવાનું, અને 15 તરીકે કેટલા થવાના છે વિદ્યાર્થી મિત્રો તો કે 45, એટલે આપણે 3 લખીશું. આ રીત જે કહેવાય આપણા માટે કેવી કહેવાય, એકદમ ઈઝી કહેવાય. કેમ? કારણ કે ગણતરી બહુ બધી જાજી કરવી પડતી નથી, નાની નાની સંખ્યાઓ થઈ જાય. કેવી થઈ જાય? નાની નાની. હવે યુઆઈ નો ગુણાકાર કોના જોડે કરીશું આપણે? ફરજિયાત એફઆઈ આવૃત્તિ સાથે જ ગુણાકાર કરવાનો થશે. ક્લિયર? તો 2 દુને કેટલા થાય 4, અને શું લખવાનું માઇનસ, પછી 3 એકા કેટલા થવાના 3, પણ આગળ નિશાની છે ની માઇનસની. 0 નો ગુણાકાર કરો તો 0, 1 નો ગુણાકાર 6 જોડે કરીએ તો 6 એકા 6, 2 નો ગુણાકાર 6 જોડે કરીએ તો 6 દુને 12, 3 નો ગુણાકાર 6 જોડે કરીએ તો કેટલા થવાના 18. ઓકે હે, ડન. ક્લિયર? શું કરીશું? માઇનસ માઇનસ નો સરવાળો, પ્લસ પ્લસ નો સરવાળો. આમાં કોઈને કન્ફ્યુઝન? એ સરવાળો કરીને બાદબાકી પછી છેલ્લે કરવાની થશે. તો માઇનસ માઇનસ વાળાનો સરવાળો કરું તો જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો આપણને? -7. 4 + 3, મોટાની નિશાની કેવી? માઇનસ. હવે નેક્સ્ટ આગળ 6 અને આ કેટલા આલેલા છે તો કે 12, 12 ને 6 કેટલા થવાના 18, અને 18 ને 18 કેટલા થઈ જવાના વિદ્યાર્થી મિત્રો? 18 દુની કેટલા થાય 36 થાય કે 32 થાય? તો કે 18 દુની કેટલા થવાના છે? 36 થવાના છે. કેટલા થવાના છે વિદ્યાર્થી મિત્રો? 36. અને 36 માંથી આપણે કેટલા માઇનસ કરવાના છે? 7. એટલે આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 29. મોટાની નિશાની કેવી હતી? પ્લસ, તો જવાબની નિશાની પણ કેવી રાખવાની? પ્લસ જ રાખવાની થશે. આપણને ખબર છે. હવે આપણે સૂત્ર અપ્લાય કરી દઈએ. આ દાખલો આટલો, પેટર્ન પૂરી. હવે સૂત્ર મૂકીને જવાબ લઈ દેવાનો કે x બાર બરાબર શું લખીશું આપણે? તો કે a વત્તા સિગ્મા fi ભાગ્યા સિગ્મા fi ગુણ્યા શું કરવાનું છે આપણે? h કરવાનું છે, અને ભૂલવાનું નથી. ડન છે? એ કેટલો હતો આપણા જોડે? તો કે 47.5 રહેલો હતો, વત્તા સિગ્મા fi આપણા જોડે કેટલો મળ્યો છે વિદ્યાર્થી મિત્રો? તો કે સિગ્મા fi આપણને 29 મળેલો છે, અને fi કેટલો છે આપણા જોડે? 30 રહેલો છે. તો આપણે ઉપર લખીશું 29 ભાગ્યા નીચે શું લખીશું? 30, અને ગુણ્યા આપણા જોડે કેટલી હતી કેન્દ્ર લંબાઈ? તો કે 15 ની રહેલી હતી. ફરજિયાત યાદ રાખવાનું, પાછળથી જ આપણે હળી કરતા આવીશું, અને જે હળી થઈ જાય પછી શું કરી દેવાની? આગળનામાં ઉમેરી દેવાની. ક્લિયર? તો અહીંયા આપણને ચોખ્ખું દેખાય છે તો કે અહીંયા ગુણાકારમાં રહેલું છે અને આ ભાગાકારમાં છે. તો 15 એકા કેટલા થાય 15, અને 15 દુની કેટલા થાય 30. પણ આ તો ઈઝી હતું. જો ઈઝી ના હોય તો તમારે શું કરી દેવાનું? પહેલા ઉપરવાળાનો ગુણાકાર કરી દેવાનો, અને પછી નીચેવાળા વડે શું કરી દેવાનું? ભાગી દેવાનું. ક્લિયર? ઉપર બેનો ગુણાકાર, અને પછી જે ગુણાકારનો જવાબ આવે એને નીચેવાળી સંખ્યા વડે શું કરી દેવાનું છે? ભાગી દેવાનું છે. ક્લિયર? એ તમારો જવાબ પ્રોપર આવી જશે. હવે આપણા જોડે 29 છે, 29 ને હું 2 વડે ભાગું એટલે કેટલા મળશે? તો કે 28 ના અડધા કેટલા થાય? 14, અને આખાનો અડધો શું થઈ જાય? અડધો. એટલે જવાબ કેટલો મળશે મને? 14.15. કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 14.15 મળવાનો છે, જે આપણને મળે. તો 47 + 14.15 કરીશું એટલે આપણો જવાબ કેટલો થઈ જવાનો વિદ્યાર્થી મિત્રો? 62 થવાનો છે. કોઈ તકલીફ હોય તો તમારે મને શું કરવાની છે? કોમેન્ટ કરીને જણાવવાની છે. ડન છે? આ શાની વાત થઈ ગઈ? તો વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યક વિશેની ચર્ચા કરી ચૂક્યા છે. હવે શાની ચર્ચા કરીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં? તો કે બહુલક વિશેની ચર્ચા કરીશું. શેના વિશેની ચર્ચા કરીશું? બહુલક. અને પછી શું શીખીશું આપણે? મધ્યસ્થ વિશેની વાત કરીશું. આ 2 વસ્તુનો વિડીયો તમારે ભાઈ જોવાનો થશે. ક્લિયર? એટલે આ જે ચેપ્ટર છે 14 માર્ક્સનું કાં તો 16 માર્ક્સનું જે પૂછાતું હોય છે આપણને, એના માર્ક્સ બેઝિક મેથ્સ વાળાને શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? ફિક્સ થઈ જાય. ડન છે? આટલી વસ્તુ આપણે લખી દીધી છે.
હજુ તમને કોઈ જો તકલીફ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને આની જો તમારે PDF જોતી હોય તો તમારે શું કરવાનું છે કે આપણી સ્ક્રીન ઉપર અથવા તો આપણી ચેનલમાં તમને અમારા નંબરો જોવા મળી જશે. એ નંબર પર તમારે શું કરવાનું છે, મેસેજ કરી દેવાનું છે, એટલે તમને આ PDF મળી જશે. તો રાહ જોજો નવા વિડીયોની. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.